શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે, ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઉભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે, એ સામે ઉભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે. હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી રહ્યા છે. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. હું ઊભો પણ નથી રહી શકતો. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધાને મારીને મને શું લાભ થવાનો? ખરેખર આ તો દુઃખની વાત કહેવાય કે રાજ્ય મેળવવા માટે, ધન મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે હું મારા જ સગા સંબંધીઓને મારવા માટે અહીંયા ઊભો છું. મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે મારા સગા સંબંધીઓને નથી મારવા.
એ લોકો ભલે ભેગા થઈને મને મારી નાખતા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુન એ જ ક્ષણે, એ જ સમયે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા. હું યુદ્ધ નહીં કરું આટલું બોલી અર્જુન રથમાં પોતાના સ્થાન ઉપર પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુનને આવી રીતે નિરાશ થયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આમ નિર્બળ ન બન. તારા મનમાં જે નિર્બળતા છે એ નિર્બળતાનો ત્યાગ કરી દે. તારી નિર્બળતાને છોડી દે. ઊભો થા, યુદ્ધ કર. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ, આવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એના બદલે હું ધનુષ્ય બાણથી એની સામે કેવી રીતે લડી શકું? મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. એટલે મારું કાંઈ કલ્યાણ થાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ તમે મને બતાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવી ડાય વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી એનો શોક કરે છે. તું આવી ડાય વાતો કરીને જેનું દુઃખ લગાડવું યોગ્ય નથી એનું દુઃખ લગાડે છે. તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે, પણ હકીકતમાં જે જ્ઞાની છે એ ક્યારેય જીવતા કે મરેલાનો શોક નથી કરતા. કારણ કે એ જાણે છે, જે જ્ઞાની છે એ જાણે છે કે શરીર મૃત્યુ પામે છે. શરીરને ધારણ કરનારો આત્મા ક્યારેય મરતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી
નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. એટલે જન્મ અને મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જન્મ અને મૃત્યુનું દુઃખ લગાડવું યોગ્ય નથી. જો તને એવું લાગતું હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તને એવું લાગતું હોય કે આ બધા લોકોને મારીને તને પાપ લાગશે, તો તું સમબુદ્ધિવાળો થા. જ્યારે તું સમબુદ્ધિવાળો બનીશ ત્યારે તને કોઈ પણ વાતનું પાપ લાગશે નહીં. માટે અર્જુન, તું આ સમત્વરૂપ યોગને ધારણ કર. તું સમત્વરૂપ યોગી બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સમબુદ્ધિવાળો મનુષ્ય કોને કહેવાય? આ સમત્વરૂપ યોગ શું છે? આ સમત્વરૂપ યોગી કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, આ બધામાં એક સમાન ભાવ રાખે છે, ત્યારે એવા મનુષ્યને સમબુદ્ધિવાળો મનુષ્ય કહેવાય છે. અને આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી. આવા સમત્વરૂપ યોગીને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી. માટે અર્જુન, તું સમત્વરૂપ યોગી બન, તું સમબુદ્ધિવાળો બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સમત્વરૂપ યોગી બન, તું સ્થિત પ્રજ્ઞ બન. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે અર્જુન, પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું સ્થિત પ્રજ્ઞ બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય? આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે, જેની બુદ્ધિ સ્થિર છે. પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, આવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવા હોય? જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું,
કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે. આવા નિરહંકારી મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. જે નિર્ભય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિર્ભય છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનો ભય નથી, જે ભયથી મુક્ત છે, જે નિર્ભય છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવું. જેની બુદ્ધિ સ્થિર છે. પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે. એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. અને અંતકાળે આ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને, આ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. એને પરમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અર્જુન, તું સ્થિતપ્રજ્ઞ બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સ્થિતપ્રજ્ઞ બન.